નમસ્તે મારા ટેટ ટાટા મિત્રો, આપણે ફરી આવી ગયા છે ઘણા સમય બાદ શૈક્ષણિક મનોવિજ્ઞાનનો ટોપિક લઈને. અને આજનો ટોપિક છે સમાવેશી શિક્ષણ. ઘણા મિત્રોની માંગ હતી સમાવેશી શિક્ષણ પર વિડીયો બનાવો. તો સમાવેશી શિક્ષણ આપણી પરીક્ષામાં 5 ગુણ લઈને આવે છે, બેઠા જ લેવાના છે આપણે, બહુ ઈઝી છે. અને 5 ગુણનો એક આ નાનો ટોપિક છે. તો આ ટોપિક આપણે બે ભાગમાં ડિવાઈડ કરેલા છે. ભાગ નંબર 1 આજે તમને ભણાવવામાં આવશે, ભાગ નંબર 2 કાલે અથવા પરમ દિવસે હું યુટ્યુબ પર મૂકી દઈશ. ઓકે, તો વિડીયો ગમે તો લાઈક શેર અને કમેન્ટ કરજો. બાકી કોઈ પણ સમય બગાડવા વગર આપણે સીધા લેક્ચર પર આવીએ. મિત્રો, સમાવેશી શિક્ષણ એટલે શું એ તમારે સમજવાનું છે અને એનો નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં કેવી રીતે એનો ઉપયોગ થયો છે તે આપણે જોવાનું છે. બરાબર છે? ઓકે, તો આજનો ટોપિક છે સમાવેશી શિક્ષણ અને વિશિષ્ટ જરૂરિયાત ધરાવતા બાળકો અંગેની સમજ. એ આપણો મુખ્ય મુદ્દો છે. એની અંદર આપણો ટોપિક નંબર 1 છે વિવિધ પરિવેશ ધરાવતા અધ્યેતાઓને સમાવવા. અધ્યેતા એટલે શું? વિદ્યાર્થીઓ, શીખવાવાળા વ્યક્તિઓ એટલે અધ્યેતાઓ કહેવાય. બરાબર છે? અધ્યેતાઓને સમાવવા. તો અહીં જે વાક્ય લખ્યું છે એ સમાવેશી શિક્ષણ માટે એટલે એમ કહેવાય કે સમાવેશી શિક્ષણને દર્શાવે છે, એમ કહેવાય, વ્યાખ્યાયિત કરે છે, એમ કહેવાય. બરાબર? તો વાક્ય વાંચીએ આપણે. જો, અક્ષમતાવાળા વિદ્યાર્થીઓ. બરાબર? સમજો મિત્રો, અક્ષમતાવાળા એટલે માત્ર વિકલાંગો નહીં, એની અંદર બીજા બધા વિદ્યાર્થીઓનો પણ સમાવેશ થશે. એના માટે આપણે લેક્ચર મળતા છે. બરાબર? ઓકે, ચાલો. અક્ષમતાવાળા વિદ્યાર્થીઓને સામાન્ય વિદ્યાર્થીઓની સાથે અભ્યાસ કરવાની જે તક છે એને સમાવેશી શિક્ષણ કહેવાય. આ એકદમ સારી ભાષા. બરાબર? પછી આપણે થોડા ઉચ્ચ ગુજરાતી ભાષામાં લખેલા વાક્યો પણ જોશું. એ બી જોવા જ પડે ને, પરીક્ષામાં પૂછાય. ઓકે, ચાલો. તો સમાવેશી શિક્ષણ એટલે સીધી વાત છે કે અક્ષમતાવાળા જે વિદ્યાર્થીઓ છે એને સારી ક્ષમતાવાળા વિદ્યાર્થીઓ સાથે ભણવા મૂકવા. આ એકદમ સીધી સટ્ટ વાત. બરાબર છે? ચાલો, સમાવેશી શિક્ષણની સંકલ્પના જોઈ લઈએ. સંકલ્પના શું કે માત્ર દિવ્યાંગ બાળકો પૂરતી નથી. એ તો વાત કરી આપણે કે સમાવેશી શિક્ષણ એ માત્ર દિવ્યાંગ બાળકો પૂરતું નથી. શિક્ષણ પ્રણાલીમાં દરેક બાળકોનો સમાવેશ કરવા ઉપર ભાર મૂકે છે. ઓકે, માત્ર દિવ્યાંગ બાળકો નહીં, દરેક બાળકો એટલે બી કયા બાળકો આપણે જોશું લેક્ચરમાં. બરાબર? દરેક બાળકો બી કયા બાળકો. ઓકે, ચાલો. શિક્ષણમાં સમાવેશ એટલે શું કે ધર્મ, જાતિ, જ્ઞાતિ, વિસ્તાર, લિંગ, શારીરિક વિકલાંગતા દરેકનો ભેદભાવ રાખ્યા વિના સૌને શિક્ષણ માટે સમાન તક પૂરી પાડવી એ સમાવેશી શિક્ષણની સંકલ્પના છે. ભાઈ જો, આ બધી વાત આટલામાં જ સમજાવવામાં આવી છે. પણ આ કેવું કે આપણે જાતે બનાવ્યું છે. અને આ કેવી સંકલ્પના છે, પુસ્તકોને એને વ્યાખ્યાયિત કરે છે તે સંકલ્પના, બીજું કઈ નથી. જો, સમાજ શિક્ષણ બીજું કઈ નથી. ઓકે, ચાલો આગળ વધીએ આપણે. તો પહેલી સ્લાઇડ પર આપણે બધી સમાવેશી શિક્ષણની સંકલ્પનાઓ જોઈ. આપણે બીજી સ્લાઇડ પર એની મૂળભૂત સંકલ્પનાઓ જોઈએ. શું છે મૂળભૂત સંકલ્પનાઓ? જો, ફરીને એ જ આવશે. બરાબર? ફરીને એ જ આવશે. જો, શું કહે છે? તમામ પ્રકારના વિદ્યાર્થીઓની જરૂરિયાતોને, બરાબર, તમામ પ્રકારના વિદ્યાર્થીઓની જરૂરિયાતોને ઓળખીને તેમને સમાન શિક્ષણ આપવાની એક સતત પ્રક્રિયા છે. જો સમજજો બરાબર, કે આ સવાલ પરીક્ષામાં પૂછાઈ જાય કે સમાવેશી શિક્ષણ કેવી પ્રક્રિયા છે, તો એક સતત પ્રક્રિયાઓ છે. આ ખાસ નોટ કરજો તમારા મુદ્દા. બરાબર છે? ચાલો. તમામ બાળકોની ભાગીદારી વધારવી, શિક્ષણમાંથી બાકાત થતા અટકાવવા. જો, આ બે શું સમજાવે? તમામ બાળકોની ભાગીદારી વધારવી એટલે શું? જો, તમારા વર્ગમાં એક સારા બાળકો છે અને સાથે સાથે થોડા વિકલાંગ બાળકો છે, તો એવું તમારે વાતાવરણ નથી ઊભું કરવાનું કે જે વિકલાંગ બાળકો તે અલગ જ રહી જાય. તમારે એવું વાતાવરણ ઊભું કરવાનું છે કે સારા બાળકોની સાથે જે વિકલાંગ બાળકો છે અથવા તો જે આમાં વ્યાખ્યાયિત બાળકો છે એને પણ ચાન્સ મળે, એ પણ એની સાથે ઉભરી આવે. સમજ પડી ગઈ? બરાબર? એટલે શિક્ષણમાંથી બાકાત થતા અટકાવવા. શિક્ષણમાંથી બાકાત થતા અટકાવવા એટલે શું? જો તમે એને દૂર રાખશો ને તો એ ડીમોટિવેટ થઈ જશે. ડીમોટિવેટ થઈ જશે તો કદાચ ભણવાનું છોડી દેશે. આ તો શિક્ષણમાંથી બાકાત થઈ ગઈ. સમજ્યા કે નહીં સમજ્યા? ઓકે, ચાલો. એટલા બે મુદ્દા યાદ રાખજો. તમામ બાળકોની ભાગીદારી વધારવાની છે આપણે, અને શિક્ષણમાંથી એને બાકાત થતા શું કરવાના છે? અટકાવવાના છે. હવે આપણે વ્યાખ્યાઓ જોઈએ. જો, વ્યાખ્યાઓ મહત્વની છે. વ્યાખ્યાઓ કોણે આપી છે, કઈ વ્યાખ્યા આપી છે, આપણને પરીક્ષામાં પૂછાઈ જાય. 5 માર્કની વાત છે અને ટોપિક ખૂબ નાનો છે. ઓકે, ચાલો. સોરી, ફુગલમાસની વાત કરીએ. ફુગલમાસે શું વ્યાખ્યા આપી છે? જુઓ, વિકલાંગતા ધરાવતા વિદ્યાર્થીઓને સામાન્ય શાળાના વર્ગખંડોમાં શિક્ષણ માટે મૂકવા એને શું કહેવાય છે? તો સમાવેશી શિક્ષણ કહેવાય છે. ત્યારબાદ યુનેસ્કો. જો, શાની વાત કરી છે? યુનેસ્કો. હવે વિશ્વ લેવલ પર બી આવી ગયા, વર્લ્ડ લેવલ પર બી આવી ગયા આપણે.
તમારે કમેન્ટ બોક્સમાં મને યુનેસ્કો નું આખું નામ અને એનું વડું મથક જે મુખ્ય ઓફિસ ક્યાં આવી છે તે તમારે મને કહેવાની છે, બરાબર? આ લખજો, કમેન્ટ બોક્સમાં લખજો ભાઈ. હે, ચાલો. તો યુનેસ્કો શું કહે? પ્રત્યેક બાળકની વિવિધ જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને અધ્યયન અધ્યાપનમાં સહભાગિતા વધારવા સાથે સાથે સંસ્કૃતિ, સમાજ અને શિક્ષણમાંથી વંચિત થતા ઘટાડવાની પ્રક્રિયાને શું કહે છે? તો સમાવેશી શિક્ષણ કહે છે. આવું કોણ કહે છે? યુનેસ્કો કહે છે, બરાબર? યુનેસ્કો વ્યાખ્યા આપે તો પછી આ કેટલું મહત્વનું થઈ ગયું. હજુ આપણે વ્યાખ્યાઓ જોવાની છે. આ તો 2 વ્યાખ્યાઓ થઈ. ચાલો બીજી વ્યાખ્યાઓ જોઈએ. કોર્નલના મત મુજબ કોર્નલ શું કહે છે? સામાન્ય શાળામાં વિશિષ્ટ બાળકોને યોગ્ય રીતે પ્રવેશ મળે તો તેની સામેલગીરી વધે છે. આ કોણ કહે છે? તો કોર્નલ કહે છે. અને બાયસ અને બેલે શું કહે છે કે વિકલાંગતા ધરાવતા બાળકો અન્ય બાળકો પાસેથી યોગ્ય વર્તણૂક શીખે. જો સમજો, વિકલાંગતા ધરાવતા બાળકો અને અન્ય બાળકોને સાથે રાખવાથી વિકલાંગતા ધરાવતું બાળક અન્ય બાળકોથી યોગ્ય વર્તણૂક શીખે, એની વાત કરી છે, બરાબર? એને શું કહેવાય છે? તો સમાવેશી શિક્ષણ કહેવાય છે. કોણે કહ્યું છે? તો બાયસ અને બેલે કીધું છે. 4 વ્યાખ્યા થઈ આપણી, બરાબર છે? ચાલો આગળ વધીએ. વિકલાંગતા ધરાવતા વિદ્યાર્થીઓને પ્રાથમિક ધોરણે સમસાધારણ શિક્ષણ એટલે કેવું? તો સમાવેશી શિક્ષણ ભાઈ. ઓકે, પ્રણાલીમાં મૂકવા કોણે કહ્યું છે? મેસ્ટ્રોપીરીએ કીધું છે. અને સાથે સાથે સૌથી મહત્વનું જે આ વ્યાખ્યા કહી શકાય અથવા તો એને દર્શાવેલું કહી શકાય અથવા તો વ્યાખ્યાયિત કરેલું કહી શકાય, કોણે કર્યું છે? તો એનસીટી કર્યું છે. એનસીટી. તો એનસીટી નું પૂરું નામ પણ તમારે કમેન્ટ બોક્સમાં લખવાનું છે. એનસીટી શું કહે? કે સમાવેશી શિક્ષણનું વાતાવરણ લવચિક અને દરેકની સાંસ્કૃતિક પૃષ્ઠભૂમિ વાળું હોવું જોઈએ, કે દરેક બાળકોને સરખું હોવું જોઈએ, પૂર્વાનુભવોને મહત્વ આપવાનું હોવું જોઈએ. આ કોણ કહે છે ભાઈ? એનસીટી કહે. જો યુનેસ્કોએ પણ કહ્યું, એનસીટીએ પણ કહ્યું. યુનેસ્કોનું પૂરું નામ તમારે બતાવવાનું છે, એનસીટી નું પૂરું નામ બતાવવાનું છે તમારે. મને કમેન્ટ બોક્સમાં લખજો. લેક્ચર જોવો તો લખજો અને લેક્ચર જોજો જ, બરાબર? ઘણી મહેનત કરી છે લેક્ચર બનાવવા માટે અને તમને કામ લાગશે જ આ લેક્ચર, બરાબર છે? ચાલો આગળ વધીએ. તો અત્યાર સુધી આપણે શું જોયું? આપણે સમાવેશી શિક્ષણની પરિસંકલ્પનાઓ કરી, વ્યાખ્યાઓ જોઈ અને વ્યાખ્યાઓ કોણે કોણે આપી તે આપણે જોયું, બરાબર? હવે આપણે થોડા અંદર ઉતરીએ સમાવેશી શિક્ષણ વિશે. ઓકે, ચાલો. SEDGS, બરાબર? SEDGS નું આખું નામ આપણે પરીક્ષામાં પૂછાય. એટલે શું છે? તો સોશિયો ઇકોનોમિકલી ડિસએડવાન્ટેજ ગ્રુપ્સ, બરાબર? સમજો. એટલે શું કહેવા માંગે કે સામાજિક આર્થિક રીતે વંચિત જૂથો. જો સમાવેશી શિક્ષણમાં માત્ર વિકલાંગ બાળકોને સમાવવાના નથી. કોને સમાવવાના છે તે કોણે કીધું છે ખબર? SEDGS કીધું. SEDGS નું આખું નામ તમને પરીક્ષામાં પૂછાય અને એનું ગુજરાતી નામ યાદ રાખજો, સામાજિક આર્થિક રીતે વંચિત જૂથો. હવે આપણે મુદ્દો સમજીજો. માત્ર જાતિ કે આર્થિક સ્થિતિ જ નહીં, એની વ્યાખ્યા શું કહી છે? એટલે આ સંસ્થા શું કહે છે કે માત્ર જાતિ કે આર્થિક સ્થિતિ જ નથી. આપણે સૌથી પહેલા કઈ દ્રષ્ટિએ જોવાનું છે? તો લિંગ દ્રષ્ટિએ ભેદભાવ નહીં રહી. લિંગ દ્રષ્ટિ એટલે શું? તો વિશેષ કોને મહત્વ આપેલું છે? ફિમેલ, બરાબર? ફિમેલ એટલે કન્યાઓ માટે. બીજું વિશેષ મહત્વ આપ્યું છે ટ્રાન્સજેન્ડર માટે. જો લિંગ પ્રમાણે આ 2 લિંગ એવી છે કે જેને ભણવામાં વિશેષ મહત્વ આપવાનું છે. સમાવેશી શિક્ષણ આવું કહે છે. જો ફરી રિપીટ કરું છું, સમાવેશી શિક્ષણ માત્ર વિકલાંગતા ધરાવતા બાળકો માટે નથી, આ તમામ પ્રકારના બાળકોનો સમાવેશ થશે. સૌથી પહેલી લિંગ પ્રમાણે એટલે કે બાળકીઓ માટે, કન્યાઓ માટે, મહિલાઓ માટે, ત્યારબાદ ટ્રાન્સજેન્ડરો માટે, બરાબર છે? ચાલો, સામાજિક અને સાંસ્કૃતિક ઓળખ. સામાજિક સાંસ્કૃતિક ઓળખ એટલે આપણા SC ST ભાઈઓ બહેનો છે, બરાબર? OBC ભાઈઓ બહેનો છે, ત્યારબાદ માઇનોરિટીઝ છે, લઘુમતીઓ છે, બરાબર? એવા વિસ્તારોમાંથી આવે છે કે જ્યાં સામાન્ય સુવિધાઓ પણ નથી મળતી, તો એવા વિસ્તારોમાંથી તે ઉપર આવીને એને પણ સમાન શિક્ષણ મળે. એટલે સામાજિક અને સાંસ્કૃતિક જે ધરાવતા છે એવા બાળકોને પણ સમાવેશી શિક્ષણમાં એમને સમાવેશ કરવામાં આવ્યો છે. ત્યારબાદ ભૌગોલિક ઓળખ આપી છે, બરાબર? ભૌગોલિક ઓળખો એટલે કે પર્વતીય વિસ્તારમાં ધરતા હોય. હવે ભારત તો વિવિધ ભૌગોલિક સ્થિતિ ધરાવે છે, બરાબર? ભૌગોલિક સ્થિતિઓ છે, નાના ગામડાઓ છે, નાનું શહેર. તો આના બાળકો પેલા મોટા શહેરમાં ભણતા બાળકો સાથે તાલમેલ મેળવી શકે, આમ કહેવા માંગુ છું, બરાબર છે? ચાલો, દિવ્યાંગતા. આ તો આપણે ખ્યાલ જ છે, દિવ્યાંગતા ધરાવતા બાળકો. બીજું સામાજિક આર્થિક પરિસ્થિતિ. સમજો, સામાજિક આર્થિક પરિસ્થિતિ એટલે
એના ઘરની ઇન્કમ એટલી ઓછી છે કે વિદ્યાર્થી જે મા બાપ છે તે વિદ્યાર્થીઓને ભણાવી નથી શકતા, બરાબર, તેની વાત કરી છે. તો કોનો કોનો સમાવેશ થાય ફરી એક વાર જોઈએ કે લિંગ આધારિત, સામાજિક સાંસ્કૃતિક ઓળખ, ભૌગોલિક ઓળખ, દિવ્યાંગતા આધારિત અને સામાજિક આર્થિક પરિસ્થિતિના આધારિત. તો કોનો કોનો સમાવેશ થયો તમે હું બોલી ગયો તમારી સામે, બરાબર છે. ઓકે, ચાલો. તો આ કોની અંદર સમાવેલું હતું? એસસીડીજીએસ ની અંદર, બરાબર છે. ચાલો, એનઈપી 2020 હેઠળ એસસીડીજીએસ ના સમાવેશ માટે શું કરવાનું છે, કઈ સૂચના આપવામાં આવી છે એનઈપી 2020 દ્વારા, તે જોઈએ આપણે. જો શું સૂચના આપેલી છે, તો રાજ્ય સરકાર અને શૈક્ષણિક સંસ્થાઓને આપવામાં આવેલી ભલામણો. કઈ કઈ ભલામણો આપેલી છે? જો બાજુમાં આપેલી છે. કઈ કઈ ભલામણો છે? સૌથી પહેલા તો શું કરવું? તો નાણાકીય સહાય આપવી, બરાબર, સમજો. કઈ કઈ ભલામણો કરી છે? તો નાણાકીય સહાય આપવી, સ્કોલરશીપ આપવી. આપણા ગુજરાતમાં ચાલે છે જ્ઞાન સાધના, જ્ઞાન સેતુ, આ બધી સ્કોલરશીપ ચાલે છે. તેમાં વિદ્યાર્થીઓ માટે શાળાઓ બનાવવામાં આવેલી છે અને વિદ્યાર્થીઓ કોઈ સારી પ્રાઇવેટ સ્કૂલમાં પણ ભણી શકે એના માટે એને આર્થિક સહાય આપવામાં આવી છે. એના માટે આપણે લેક્ચર રાખીશું, બરાબર છે. ચાલો, સમાવેશી શિક્ષણ અને સંસ્કૃતિ ધ્યાનમાં રાખવી, એટલે કે પ્રવેશ પ્રક્રિયા વધુ સમાવેશી બનાવી. કોઈને પણ જાતિ જ્ઞાતિ આધારિત તેમને કોઈ પણ દિવસ ભેદભાવ હોવો જોઈએ નહીં, એની વાત કરવામાં આવી છે. જો સમજો, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અને એસસીડીજીએસ દ્વારા રાજ્ય સરકારને આ ભલામણ આપવામાં આવી છે, બરાબર, સમજો. રાજ્ય સરકાર આ બધી ભલામણ આપી છે. જાગૃતિ માટે સંપર્ક કરવાનો, શિક્ષણની જાગૃતિ માટે સંપર્ક કરવાનો, શિક્ષણમાં મળતી સહાય વિશે સંપર્ક કરવાનો, જાહેરાતો આપવાની, એડવર્ટાઇઝ આપવાની, લોકોને ખબર પડવી જોઈએ, એમ, બરાબર છે. ઓકે, ચાલો. ત્યારબાદ ભારતીય ભાષાઓમાં ઉચ્ચ શિક્ષણના કાર્યક્રમોને વિકસાવો, વેરી મોસ્ટ ટાઈમ. ચાલો, બીજું છે જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ માટે વધુ શિષ્યવૃત્તિ અને આર્થિક મદદ. આ પહેલા મુદ્દામાં આવી જાય છે એક રીતનું, બરાબર, એ સમજી શકીએ. તો ખાસ ધ્યાન આપજો, આ બધી ભલામણો પરીક્ષામાં પૂછાશે કે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ દ્વારા રાજ્ય સરકારોને કઈ ભલામણ અપાવી, કોના અંતર્ગત? એસસીડીજીએસ ના અંતર્ગત, સમાવેશી શિક્ષણ અંતર્ગત. આ પરીક્ષામાં પૂછાઈ જાય, બરાબર, વિધાન સ્વરૂપે. ઓકે, તમને ખ્યાલ આવતો છે ને બધાને? ઓકે, આનો ભાગ 2 પણ આવશે, આ તો બધું ભાગ 1 જ છે અને ઈઝી છે. ચાલો, હવે આપણે આરટી 2009 ની વાત કરીએ. આરટી 2009 રાઇટ ટુ એજ્યુકેશન ની વાત કરીએ. કલમ નંબર 3 માં શું કીધું છે કે 6 થી 14 વર્ષના બાળકો માટે નજીકની શાળામાં મફત અને ફરજિયાત શિક્ષણ રાખવું. એના માટે એક શબ્દ અંદર આપવામાં આવ્યો છે, પડોશની શાળા. જો પડોશની શાળાનો મુખ્ય હેતુ શું કે બાળકને નજીકમાં નજીક જગ્યા ઉપર, નજીકમાં નજીક સ્થળ ઉપર એને મફતનું અને સારામાં સારું અને સમાવેશી શિક્ષણ મળી શકે. એની વ્યાખ્યા છે. જો એને આ શબ્દની વ્યાખ્યા કરતો છું, બરાબર છે. ચાલો, થોડું આપણે બંધારણની વાત કરીએ. આરટી 2009 ની બધું શું છે એની વાત કરીએ. ચાલો, બંધારણની વાત કરીએ. ભારતીય બંધારણ અનુસાર આપણો અધિકાર છે શિક્ષણ, એ આપણો શું છે? અધિકાર છે, મૂળભૂત અધિકાર છે, બરાબર. તો આપણે અમુક કલમો યાદ રાખીએ. ભારતીય બંધારણ અનુસાર અમુક કલમો યાદ રાખીએ. તો સૌથી પહેલી કલમ છે 21A. 21A નો સમાવેશ ભારતીય બંધારણ ભાગ 3 માં જે મૂળભૂત અધિકારો, આ લખી લીધું ભાઈ, બરાબર, જે મૂળભૂત અધિકારો દર્શાવવામાં આવ્યા છે ભાગ નંબર 3 માં, એ ભાગ નંબર 3 ના મૂળભૂત અધિકારોમાં કલમ નંબર 21A એટલે કે અનુચ્છેદ 21A એ શું કર્યું છે? દર્શાવવામાં આવ્યું છે કે 6 થી 14 વર્ષના બાળકો, 6 થી 14 વર્ષના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ મળવું જ જોઈએ. આ 6 થી 14 વર્ષના બાળકોનો અધિકાર છે, સમજો, અધિકાર છે. ઓકે, મફત અને ફરજિયાત શિક્ષણ એનો અધિકાર છે. ક્યાં દર્શાવ્યું છે? અનુચ્છેદ નંબર 21A માં, બરાબર છે. ચાલો, બીજો અનુચ્છેદ જોઈએ. એક અનુચ્છેદ નંબર 45 છે, જે આપણો બંધારણમાં ભાગ 4, જેને રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંત કહે છે. રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંત કહેવામાં આવે છે, બરાબર. એ રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંત જે ભાગ 4 છે, એની અંદર જે અનુચ્છેદ 45 છે, એ શું દર્શાવે છે કે 6 વર્ષના બાળક સુધી, 6 વર્ષના બાળક સુધી મફત અને ફરજિયાત શિક્ષણ એનું હોવું જોઈએ. બાલ વાટિકાને બધું સ્ટાર્ટ કર્યું છે. સમજ પડતી છે કે બરાબર? આ યાદ રાખજો, પરીક્ષામાં પૂછાશે તમને. ચાલો, બીજી છે અનુચ્છેદ નંબર 51A માં, એટલે 51A માં મૂળભૂત ફરજો આપી છે. જોજો,
બરાબર, મૂળભૂત ફરજો ફરજો એને કહેવાશે આપણે ભાગ 4A. જો આ ભાગ 4 અને ભાગ 4A મૂળભૂત ફરજોની વાત કરી છે, જેમાં 11 ફરજો આપવામાં આવી છે. એમાં જે 11મી ફરજ છે એ કઈ ફરજ છે કે દરેક માતા પિતાએ પોતાના 6 થી 14 વર્ષના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ મળે તેવા પ્રયત્ન કરવા જોઈએ. દરેક માતા પિતાની ફરજ દર્શાવવામાં આવી છે. 11મી ફરજ, બરાબર. 11મી ફરજને આપણે આમ પણ બોલી શકીએ 51A એને કે અથવા તો ડ. આ મૂળભૂત ફરજો દરેક પુસ્તકો તમે ખોલો ને ત્યારે પહેલા પાનામાં મૂળભૂત ફરજો છે, બરાબર છે. તો બંધારણમાં આ બધી વસ્તુનો સમાવેશ કોના દ્વારા થયો છે? તો 86મો સુધારો. આ યાદ રાખજો, 86મો સુધારો વર્ષ 2002 દ્વારા શિક્ષણ ક્ષેત્રે બંધારણમાં આ બધી વસ્તુનો સમાવેશ થયો છે. ક્લિયર છો? બરાબર. ફરી એકવાર રિપીટ કરી નાખીએ. આપણે બંધારણનો થોડુંક બંધારણ ટોપિક પણ આવશે, આમાંથી ઘણા પ્રશ્નો પૂછાઈ ગયેલા છે, બરાબર. પાછા સમાવેશી શિક્ષણ પર આવીશું. સમાવેશી શિક્ષણ અંતર્ગત આપણે બંધારણની અમુક વાત જોતા છે. તો બંધારણમાં 86મો સુધારો 2002 માં થયેલો અને એની દ્વારા 21A કલમ એડ કરવામાં આવી, જે 6 થી 14 વર્ષના બાળકો માટે મફત અને ફરજિયાત શિક્ષણ ધરાવે છે. ત્યારબાદ 45મી કલમ ભાગ 4 માં રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતનું હેડિંગ છે. એની અંદર રાજ્યની ફરજ છે કે 6 વર્ષના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ આપી શકે એવી રાજ્ય માટે મરજિયાત બનાવી છે, બરાબર, સિદ્ધાંત બનાવ્યા છે. 51A જે મૂળભૂત ફરજો છે આપણી, તે પહેલા 10 ફરજો હતી, પછી 11મી ફરજ એડ કરવામાં આવી. 11મી ફરજ દરેક માતા પિતા માટે કહેવામાં કે દરેક માતા પિતાએ પોતાના 6 થી 14 વર્ષના બાળકોને ભણાવવા જોઈએ. સમજ પડતી છે બધાને? ઓકે. આ બધું મહત્વનું છે, બધું મોસ્ટ એમપી છે, ખાસ ધ્યાન આપજો. એક સુધારો આપણે યાદ રાખવાનો છે, કયો? 86મો સુધારો 2002. હા, એક બીજો સુધારો બી યાદ રાખવાનો છે. જો 42મો સુધારો, 42મો સુધારો 1976 ની વાત કરીએ, બરાબર સમજો. 42મો સુધારો જેને મિની બંધારણ પણ કહેવાય છે. જો બંધારણ તો આપણું ક્યારે તૈયાર થયેલું? 1949 માં તૈયાર થઈ ગયું અને હજુ સુધી લાગે છે. એના કારણે આપણે સ્વતંત્રતાથી જીવી શકીએ છીએ ભાઈ. તો આ બંધારણમાં દિવસે અમુક અંતરે સુધારાઓ પણ થાય છે. તેમાં 42મા સુધારામાં ઘણી બધી સુધારાઓ થયેલા, એટલે 42મા સુધારાને મિની બંધારણ પણ કહેવામાં આવે છે. આ ધ્યાન આપજો. તો 42મા સુધારામાં એક મહત્વનો સુધારો થયેલો કે જે શિક્ષણ વિષય છે, શિક્ષણ વિષયને રાજ્ય યાદીમાંથી કાઢીને એને સંયુક્ત યાદીમાં લેવામાં આવ્યો. જો 3 પ્રકારની યાદી આવે, એક રાજ્ય યાદી કે રાજ્ય સરકારની હોય છે, સંઘ યાદી કે જે કેન્દ્ર સરકાર માટેની હોય છે, અને સંયુક્ત યાદી એટલે શું? રાજ્ય અને કેન્દ્ર બંને સાથે મળીને કામ કરે. તો શિક્ષણને આની અંદર લીધું. વિચારો, રાજ્ય અને કેન્દ્ર બંને સાથે મળીને કામ કરશે, એટલે આપણને પૂછાઈ જાય સોરી કે શિક્ષણનો સમાવેશ સંયુક્ત યાદીમાં કયા સુધારા દ્વારા થયેલો? તો 42મો સુધારો. કઈ સાલમાં થયેલો? તો 1976 માં. ઓકે. તો આ બધી ચર્ચા આપણે કરી. ત્યારબાદ આગળ વધીએ. આ ઘણો મહત્વનો પેજ તમારું બની શકે એવું છે. તબિયત થોડી ખરાબ છે એટલે સોરી. ચાલો, આરટી સુધારો 2002, બરાબર. રાઈટ ટુ એજ્યુકેશન 2009 એમાં સુધારો થયો છે. 2012 સોરી ભાઈ, 2012 એની જે કલમ છે 12(1)C, બરાબર, સી. તો એ શું કહે છે? ખાનગી શાળાઓએ પણ તેમની પ્રવેશ કક્ષાએ વર્ગમાં કેટલા ટકા બેઠકો અનામત રાખવી? તો 25% બેઠકો. જેના ફોર્મ ભરાય તમને બધાને ખબર છે, બરાબર. આ પણ એક મહત્વનું છે. એનો મુખ્ય હેતુ શું છે કે 25% અનામત રાખીને મુખ્ય હેતુ જો આર્થિક અને સામાજિક રીતે નબળા બાળકોને ગુણવત્તાયુક્ત શિક્ષણથી વંચિત ન રહે એના માટે 25% બેઠકો અનામત રાખવામાં આવી. હેતુ સમજો. જે જાહેરાત થાય છે એ તો ઠીક છે, તો બધા વાંચવાના જ છે, પણ કેમ થાય છે? હવે સવાલ આવા પૂછાશે, કેમ થાય છે, બરાબર છે? એટલે સમજો બરાબર. ચાલો, દિવ્યાંગ બાળકો પ્લસ અન્ય વંચિત જૂથના બાળકો એટલે વંચિત જૂથની વ્યાખ્યા જો 2012 માં વંચિત જૂથની વ્યાખ્યા શું બનાવી? પહેલા શું હતી કે દિવ્યાંગ બાળકોની વ્યાખ્યા હતી. ના, દિવ્યાંગ બાળકો સાથે સાથે અન્ય વંચિત જૂથના બાળકો જે આપણે જોયા કયા હતા? તો લિંગ પ્રમાણે વાત કરી, બરાબર, સ્ત્રી, ટ્રાન્સજેન્ડર, પછી આપણે એસટી, એસસી, ઓબીસી, માઇનોરિટીની વાત કરી, ગામડા નાના શહેરોની વાત કરી, સ્થળાંતર થયેલા કુટુંબોની વાત કરી, નિમ્ન આવકવાળા કુટુંબોની વાત કરી, આ બધાની વાત કરી. એટલે આ બધા ભેગા થઈને વંચિત જૂથ એમ વ્યાખ્યાયિત થઈ. વંચિત જૂથ સમજ પડતી છે, બરાબર છે? ઓકે. ચાલો, તો આ બધી થિયરી આપણે જોઈ.
એક ક્વેશ્ચન તમારી સામે મૂકતો છું. આ ક્વેશ્ચનનો આન્સર પણ તમારે મને કમેન્ટ બોક્સમાં આપવાનો છે. એટલે 3 વસ્તુ કમેન્ટ બોક્સમાં લખવાની છે. યુનેસ્કોનું પૂરું નામ, એનું વડું મથક, NCTE નું પૂરું નામ અને આ જે પ્રશ્ન પૂછાયો છે તેનો જવાબ. બરાબર, આ પ્રશ્ન પૂછાયો છે તેનો જવાબ. આ 3 પ્રશ્નોના જવાબ કમેન્ટ બોક્સમાં તમે આપજો. હું રાહ જોઈશ કોણ કોણ આપે છે. પછી અમુક જણા તો વિડીયો ચાલુ કરે અધરો મૂકીને બંધ કરી દેશે. એવું ના કરતા ભાઈ, વિશ્વાસ રાખજો. બરાબર, વિશ્વાસ રાખજો. ઓકે, તો આજનો લેક્ચર અહીં પૂરો કરીએ. સમાવેશી શિક્ષણ માટે ભાગ 2 આપણે ઝડપથી લઈ આવશું. જેમ બને એમ ઝડપથી આપણે લઈ આવશું. ઓકે, જય હિન્દ.